આવી રીતે દેવાયત પંડિતે આગમવાણી બોલ્યા છે। આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે। રણુજાની પાસે એક ગોમટ ગામ આવેલું છે। અમે એ ગોમટ ગામની અંદર હરજી ભાટીના બાપુજી એવા ઉગમસિંહ ભાટી રહે છે। પણ બનવા સંજોગ બન્યું છે। પણ કેવું બન્યું કે જ્યારે હરજી ભાટીનો જન્મ થયો ત્યારે તેમની માતાનું મૃત્યુ થાય છે। હરજી ભાટીએ તેમની માતાનું મોઢું પણ જોયું નથી અને જ્યારે હરજી ભાટીની 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેમના બાપુજી ઉગમસિંહ ભાટીની સાથે ઘેટા બકરા સરાવવા માટે ઉગમસિંહ ભાટી અને હરજી ભાટી વગડામાં આવે છે। उगमसिंह के ताने बकरा सारता रे आज पीवे निर्मल नीर आंकड़ो काकरो ने सारे ओरडी रे आलो हरजी देवणे ओ पूजवा रामा पीर ए वालो दुखियाना दुख मटाड़ता अरे बापा सादा करे शरीर
ભૂતે ભમરિયા ભાલા ભૂતે ભમરિયા ભાલા કેસરિયા વાકા હનુમાન કાયા મતવાલા તમૈયોર સ્વાર્થી હાથમાં ભાલો લઈ હાથ દઈ હિંદવા આવ્યા રે તને હાથ દઈ હિંદવા આવ્યા રે તને હાથ દઈ હિંદવા આવ્યા રે. બાપુજી તમે આમ વારંવાર રામાપીરના નામ લઈ રહ્યા છો તો એ રામાપીર કેવા હોય? હા પાટી હરજી, રામાપીર બાપા એવા છે, લીલા ઘોડે સવાર થાય, હાથમાં ભમરિયો ભાલો હોય અને દુખિયાના દુઃખ મટાડતે. રામોપીર બટા આવા છે, રામોપીર એવા છે પ્રભુ પાઠી હરજી. અને ભાઠી હરજી, કદાચ જો હું હોવ કે ન હોવ, તારી માથે પણ જો દુઃખ પડે ને તો બટા ભાઠી હરજી તું પણ રામાપીરનું સ્મરણ કરજે. તારું દુઃખ જોઈને કદાચ રામોપીર તારી વારે આવે પણ ખરા હો બટા. બહુ સારું બાપુજી. આવી રીતે તો બટા ભાઠી હરજી, હવે દિવસ આથમી ગયો, હાલ હાલ હવે આપણા ગામમાં પાછા ફરીએ. બહુ સારું. સિંહ કે તાને બકરા આગ્યા રે. આવી રીતે ઉગમસિંહ ભાટી ઘેટા બકરા લઈ અને ગોમત ગામ તરફ ચાલ્યા જાય છે. એવામાં થોડો સમય જાતા ઉગમસિંહ ભાટીનું મૃત્યુ થાય છે. હરજી ભાટીના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે, કેમ કે જ્યારે હરજી ભાટીનો જન્મ થયો ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું હતું અને જ્યાં 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે ઉગમસિંહ ભાટીનું પણ મૃત્યુ થાય છે. હરજી ભાટી હાવ નોધારા બની ગયા છે. કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ જાયોમાં કોઈ નથી. હરજી ભાટી 10 વર્ષની ઉંમર છે. જેમ તેમના બાપુજીના નિયમ અનુસાર હરજી ભાટી પણ હવે વગડાની અંદર ઘેટા બકરા લઈ અને હરજી ભાટી એકલા બકરા સારવા માટે ચાલ્યા આવે છે.
હરજી આયા રે બકરા કારવા રે આજે આકડો કાકડો ને ધરે બોરડી રે યાર. કોને પીવે નિર્મલ નીર. આજે આકડો કાકડો ને ધરે બોરડી રે યાર. ઓરે પીવે એવા નિર્મળની આંકડો આંકડો ને સારે ઓરડી 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 રે આવી રીતે હરજી ભાટી વગડાની અંદર ઘેટા બકરા સારે છે અને હરજી ભાટી તેમના માત પિતાનું મૃત્યુ યાદ કરી અહીંયા પાઠ રુદન કરવા લાગ્યા છે. જ્યારે હરજી પાટીનો જન્મ થયો ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું છે. હરજી પાટીએ તેમના માતાનું મોઢું પણ જોયું નથી. 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેમના બાપુજીનું પણ મૃત્યુ થાય છે. હરજી પાટી માત પિતાનું મૃત્યુ યાદ કરી અહીંયા પાઠ રુદન કરવા લાગ્યા છે. હરજી પાટી રે વનમાં એકલા રે માતરે પિતા રે મારા મર્યા રે પોકાર રામદેવ પીર ને રે યાર. કોને પીર મારે નોંધારાનો આધાર. હરજી પુકારે રામા પીર ને રે. હરજી પાટી વગડાની અંદર
રામદેવજી બાપાને યાદ કરવા લાગ્યા છે અને અહીંયા પાઠ નોંધન કરવા લાગ્યા છે. ત્યારે રણોદાની અંદર રામદેવજી બાપાને ખબર પડે છે કે અત્યારે મારો ભગત હરજી ભાટી મને યાદ કરે છે. ત્યારે રામદેવજી બાપા હરજી ભાટીનો અવાજ સાંભળી અને રામદેવજી બાપા કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે હા, અત્યારે મારો ભગત હરજી ભાટી એક વગડાની અંદર મને પોકાર કરી રહ્યો છે, તો એને દર્શન દેવા માટે તો મારે જવું પડશે. તો ચાલ એક સાધુનું સ્વરૂપ ધારણ કરું અને મારા ભક્ત ભાટી હરજીને દર્શન દેવા માટે જાઓ. રામદેવજી બાપા હરજી ભાટીના દર્શન દેવા માટે વગડા તરફ ચાલ્યા જાય છે. પણ રામદેવજી બાપાએ સાધુનું સ્વરૂપ ધારણ કર્યું છે અને સાધુનું સ્વરૂપ લઈ રામદેવજી બાપા વગડાની અંદર હરજી ભાટીના દર્શન દેવા માટે આવે છે. અને રામદેવજી બાપા સાધુ સ્વરૂપમાં આવે છે અને રામદેવજી બાપા હરજી ભાટીને શું કહેવા લાગ્યા છે. અરે બેટા, હા વગડામાં તું શા માટે રડે છો બેટા? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી બાપુ. અરે બેટા, હા જગતમાં તારું કોઈ નથી એમ? નહીં બાપુ, જ્યારે મારો જન્મ થયો, જ્યારે મારી માતાનું મૃત્યુ થયું અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ, ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું, માટે આ જગતમાં બાપુ મારું કોઈ નથી. અરે હા બેટા, તો તું હમણાં કોને યાદ કરી રહ્યો હતો? અરે બાપુ, મારા બાપુજી મને કહેતા કે જ્યારે તારી માથે દુઃખ પડે ત્યારે રામાપીરને યાદ કરજે, એટલા માટે હું અત્યારે રામાપીરને યાદ કરી રહ્યો હતો. અરે બેટા, તે રામાપીરને જોયા છે? ના બાપુ, પણ મારા બાપુજી મને કહેતા કે રામાપીર લીલુડા ઘોડલે સવાર થઈ આવે અને દુખિયાના દુઃખ મટાડે છે. અરે હા બેટા, તો તું તારી આંખો બંધ કરીને તું રામાપીરનું સ્મરણ ચાલુ રાખ. જો તારું દુઃખ જોઈ રામાપીર તને દર્શન આપે પણ ખરા બેટા. બહુ સારું બાપુ. રામદેવજી બાપા સાધુ સ્વરૂપમાં આવી અને હરજી ભાટીને કહેવા લાગ્યા છે, અરે બેટા હરજી, તું તારી આંખો બંધ કરી અને રામદેવજી બાપાનું સ્મરણ કર. એ જરૂર તારું દુઃખ જોઈ અને તને દર્શન આપે પણ ખરા. ત્યારે હરજી ભાટી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે. એવા દુખનારે ધુવાડે વેલા આવજો, એવા સ્મરણ કારણે વેલા આવજો. આવજો આવજો, હે આવજો તમે અજમલ ના કુંવર રે રણુદાના રાજા.
એવા હરજી રે પોકારે તમને વનમાં હે એવા હરજી રે પોકારે તમને વનમાં એ આવજો 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 તમે હરજી કેરી વાન રે રણુદાના રાજા એવા સમરણ કરો ને વેલા આવજો એવા સુપના તું માને વેલા આવજો એવા સંકટ સમયે વેલા આવજો રામદેવજી બાપા અસલ સ્વરૂપમાં આવી હરજી ભાટીને શું કહેવા લાગ્યા? અરે બેટા તારી આંખો ખોલીને હા બાજુ જો બેટા, હા બાજુ જો. અરે પ્રભુ મને હવે તમારી સાથે લેતા જજો પ્રભુ. અરે હા બેટા હરજી ભાટી, હું તમને લેવા માટે જ આવ્યો છું બેટા. હા બેટા મને થોડુંક પાણી પાવ બેટા. અરે પ્રભુ આ વગડામાં રખડીને થાકી ગયેલો હતો એટલે પાણી તો નથી રહ્યું પ્રભુ, મારી પાસે પાણી તો નથી. અરે હા બેટા હરજી ભાટી, તો તારા બકરાનું દૂધ પા બેટા. અરે પ્રભુ બકરા તો 2-3 છે પણ પાકડા છે પ્રભુ, બકરા પાકડા છે. અરે બેટા હરજી ભાટી, તારા બકરા પાંકડા છે એમ? હા પ્રભુ બકરા પાકડા છે. અરે બેટા હરજી ભાટી, હું નથી માનતો કે તારા આ બકરા પાંકડા છે. હું નથી માનતો બેટા તારા બકરા પાંકડા છે એમ તો તું કહે છો બેટા. હું નથી માનતો કે તારા આ બકરા પાંકડા છે બેટા. જરાક દોય તો જો બેટા. બહુ સારું પ્રભુ.
હે બેટા, મને હજી થોડુંક દૂધ પાવ બેટા. અરે પ્રભુ, મારા બોગડામાં હતું એટલું તો તમને દૂધ આપી દીધું પ્રભુ. હે બેટા હરજી ભાટી, જરાક તારા બોગડામાં જોઈ તો જો બેટા. અરે મારા બોગડામાં તો દૂધ ખૂટતું નથી. એ પ્રભુને જરાય જ્યાં સુધી દૂધ પાવ. અરે બેટા, આમાં થોડુંક દૂધ છે, તમે પણ પીવો બેટા. અરે પ્રભુ, તમે મને આ વગડાની અંદર મળ્યા તો મારે તમારી આરતી ઉતારવી છે પ્રભુ. બહુ સારું બેટા. આવી રીતે રામદેવજી બાપાએ પાંકડા બકરા દૂધાવ્યા છે. ત્યારે અરજી બાટે રામદેવજી બાપાની આરતી ઉતારે છે. પણ આરતી ત્યારે કેવી હતી? જળહળ જોતું જળ કે ધન્ય કર્યું રણુજાધા. આરતી ટાણે વેલા આવજો, મારા રણુજા વાળા રા, મારા રણુજા વાળા રા. દરિયાની કાંઠે લીલા કરલી મળી, દરિયાની કાંઠે લીલા કરલી મળી. ફરતા આવ્યા સોપલવના ઝાડ રે રણુજાના રાજા. એવા ધૂપના રે ધુમાડે વેલા આવજો. અરે હો એવા માતાને મીનળને કાગળ મોકલે, એવા માતાને મીનળને કાગળ મોકલે. એ બેની સગુણા ઓ આ બેની સગુણા જોવે તમારી વાટ રે રણુજાના રાજા. એવા દુખના રે દુવાડે ના આવજો. આ કતારિયા પરિવારની મોજ. હા ભગવાના
આ હરજી માટી નુએ તમારી વાત રે રણજાના રાજા એવા ધૂપના રે દુવાડે રે ના આવજો એવા સંકટના સમયે રે ના આવજો બાપુ હા દેજો અમને દેજો અમને દર્શનના દાન રે રણુદાના રાજા હે દુખના રે તું મારે વેલા આવજો બાપુ જો હા બાપુ દરિયાની કાંઠે લીલા દરલી બની अरे हो एवा रे ला साधन का गल मोकले
એવા વિમતા વેળાએ વેલા આવજો આ ગોવિંદ જેઠવા હકવાડા ગામને મોજા દુખની બોધા શંભુએ ભગત કાગળ મોકલે એવા શંભુએ ભગત કાગળ મોકલે એવા રાણા રે ભગત કાગળ મોકલે ભગવાન ભગત કાગળ મોકલે દેજો પુરજી શરણોમાં વાસ રે રણુજાના રાજા હે દુપના રે તું મારે વેલા આવજો આ ગોઈની બોધા દરિયાની કાંઠે લીલા તરલી મળી આ સુરત પટેલ ફરતા વાળા ભાઈ તમારી મોજ હા જય જય આ વિપુલભાઈની બોધા આ ગોવિંદભાઈ અવતાર ધરો શ્રી રામ ની આરતી મારો અલખ તણે ની આરતી એ હિંદવા પીર ની આરતી આવા ગત ગોરા ની આરતી
વિશાલ હા વિશાલ ની મોજ હા કાકા બત્રીસ જણી જોડી હા હવે ખંડમાં તમારો નિશાન પડે વીરરામજીની આરતી આવા અલખધણીની આરતી મારા ગજગોરાની આરતી અરે પ્રભુ મને હવે તમારી સાથે લેતા જાજો પ્રભુ તમારી સાથે લેતા જાજો હા બેટા હું તમને લેવા માટે જ આવ્યો છું બેટા તમે મારી સાથે રણુજા ચાલો બેટા રણુજા ચાલો બહુ સારું પ્રભુ